ને અમારી એક લાડ ખજાના દીકરીઓ બનાવતી હતી, પરંતુ આવતીકાલે માધ્યમથી આ દિવ્ય ક્ષણને વધાવીએ છીએ. અને આવું ₹5,51,000 દાતા એવા અમારા વીરા બાપા મેઘાણી, અને જેઓ આજે પણ વેણે વાતો કરે છે અને ખાંભીઓ તરીકે રાજકોટના મોવડીના ગામે પૂંજાય છે. અને એવા જ સ્વર્ગસ્થ માતૃશ્રી રાજુબેન અજયભાઈ અને નાનજીભાઈને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. વિનોદભાઈ અજયભાઈ તલવારથી, પેલા હર્ષદભાઈને વિનંતી કરી રહ્યો છું આપ અમારા પરસોત્તમભાઈ સોલંકીને શાફો પહેરાવીને સન્માનિત કરશો. હર્ષદભાઈને વિનંતી કરી રહ્યો છું શાફો પહેરાવી આપ એમને સન્માનિત કરશો. પરસોત્તમભાઈ, આ સાફો આપે કરેલી લોક સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણનો સાફો છે. પરસોત્તમભાઈ, આ સાફો માં ભારતીના સાચા સાધક અને સેવક બનીને આપે સેવા કરી છે એમનો સાફો છે. આ સાફો સંસ્કાર અને સંયમનો સાફો છે. આ સાફો આપે પરમેશ માટે આર્યન ભગતને એક દીકરાની જેમ રાખ્યો છે. અને દીકરાના આંગણે આજ જાણે બાપ આવ્યો હોય ને એ બાપને અમે સન્માનિત કરતા હોય. આ સાફો એક પિતા તુલ્ય સન્માનનો સાફો છે. આ સાફો આપની લોક સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણનો સાફો છે. આ સાફો રાજ્યના રાજ્ય મંત્રી તરીકે રહી તમે તમામ લોકોને હરમેશ માટે એમના દુઃખોને સાંભળ્યા છે એમનો સાફો છે. અને આપના સમાજના તો ખરા, સાથે સાથે અનેક સમાજોના આપે પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. અને એટલા માટે અમે આજ તમને આ સાફો પહેરાવી રહ્યા છીએ. આ સાફાનો એક એક ધાગો આપે કરેલી યથાર્થ મહેનતનો લીધો છે. આ સાફાનો એક એક ધાગો આપની યોજનાઓના માધ્યમથી અનેક વ્યક્તિના ભાગ્યના દ્વારો ખુલ્યા છે એમનો લીધો છે. આ સાફાનો એક એક ધાગો આપ વિનંતી કરી રહ્યો છું આ બંને બંધુઓને આપ મંચ પર પધારશો. અને વિનંતી કરી રહ્યો છું 5,51,000 દાતા એવા અમારા બંને મેઘાણી બંધુઓને આપ હૃદયથી સન્માનિત કરશો, અંતરથી સત્કારશો. મેઘાણી અને અમારા મહેશભાઈ વલ્લભભાઈ મેઘાણીને આપ સન્માનિત કરશો. આ અનુદાન એમની જ બીજી પેઢી એટલે અમારા વીરા બાપા મેઘાણીના નામે અનુદાન નોંધાવ્યું છે. આજે પણ વીરા બાપા વેણે વાતો કરે એવા પરચાઓ અને પુન્નાર અને ખાંભીઓ થઈ અને શૂરવીર થઈને મેઘાણી પરિવારના શુરાપુરા તરીકે પૂજાય છે. અને ત્યારે સ્વર્ગસ્થ માતૃશ્રી રાજુબેન વલ્લભભાઈ મેઘાણી આપના પ્રેમને પણ યાદ કરીએ છીએ. જોરદાર તાળીઓના માધ્યમથી આ 5,51,000 દાતાને વધાવી રહ્યા છીએ. અંતરથી એમના અનુદાનને સત્કારી રહ્યા છીએ. મહેશભાઈ એટલે મારા મુન્નાભાઈ મેઘાણીએ એમના દીકરાની જે આર્યન ભગતને પ્રેમ આપ્યો છે. ત્યારે હું કાળુભાઈ ડાભીને વિનંતી કરી રહ્યો છું હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે આપ પધારશો. ધારાસભ્ય શ્રી કાળુભાઈને વિનંતી કરી રહ્યો છું આપ પધારશો. કાળુભાઈ ડાભીને વિનંતી છે. બોલો હનુમાનજી મહારાજ કી, સ્વામિનારાયણ ભગવાન કી. આજે ઉમરાળા ગામના આંગણે આર્યન ભગત અને એમની ટીમ દ્વારા 11 દીકરીના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સૌ સાધુ સંતો, હમણાં જ આપણી વચ્ચેથી એક મંત્રી ગયા એવા કુંવરજીભાઈ, ભાઈ અરવિંદભાઈ ધરેજિયા, એમની ટીમ ખૂબ સરસ આયોજન કર્યું. ત્યારે હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાહેબ આર્યન ભગત હમણાં આપણી વચ્ચે સ્વામી બોલ્યા હતા કે 2 વર્ષની ઉંમર હતી ત્યારથી અમે ઓળખીએ છીએ. અમે પણ 2 વર્ષની ઉંમર હતા ને તમારી ભગત ત્યારે તમને ટીવી ઉપર જોતા હતા અને પછી ખબર પડી કે ભગત તો આપણા કોળોમાંથી આવે ત્યારે અમારી ગદ છાતી ફૂલી હતી. આર્યન ભગત, હું તો તમામ સમાજના ભગત છીએ, એમનો તમામ સમાજનો નાતો અપીલ કરું છું કે જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી આ જગ્યા ઉપર આપશો તો ઉપર સુધી એની નોંધ લેવાય છે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. આ પ્રસંગમાં અમને સૌને બોલાવી અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ આર્યન ભગત અને એમની ટીમનો આભાર. જય કષ્ટભંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય.
આજના આ પ્રોગ્રામમાં પ્રથમ સમૂહલગ્ન ઉત્સવમાં મારા પરમ પૂજ્ય, આમ તો મારા દીકરા જેવો છે એટલે એનું વધારે કંઈ નહીં, પણ હકીકતમાં એમાં તો હું કાંઈ બી કહું ને તો ઓછું છે. આજે આટલી નાની ઉંમરમાં આ બધાને ભેગા કરવા એ કંઈ નાની મોટી વાત નથી. હું જે ગાંધીનગરથી બાય રોડ હું એને મળવા માટે અહીં આવ્યો છું. બધાને એમ લાગતું હોય કે બધા એની વખાણો કરતા, પણ વખાણ નહીં, એને હકીકતમાં બિરદાવવા છે. તમે બધા અહીંયા બેઠા બધાના દિલમાંથી એક તો વસ્તુ જાણતા હોઈએ ને કે બધાએ તમને બધાએ એને જે આશીર્વાદ આપ્યા ને, અને એમાં હું બી તમારી ભેગો છું. એટલે એમને ખૂબ ખૂબ આર્યન ભગતને મારા તરફથી નમ્ર અપીલ કરું છું. અહીંયાના ધારાસભ્ય ધંધુકાના મારા ભાઈ શ્રી કાળુભાઈ કાપી, બોટાદના ધારાસભ્ય ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા, સાળંગપુર ધામના સર્વસંત શ્રી આદ્ય સ્વામીજી, સંત શ્રી ધીરુ બાપુ સુખનાથ મહાદેવ, પૂજ્ય આઈ માતા વિજયભાઈ બામણિયા, વનરાજસિંહ ડાભી, માવજીભાઈ પરમાર, સંત શ્રી વિષ્ણુ સ્વામીજી, શ્રી વિનોદભાઈ સોલંકી તથા તમામ સમાજના આગેવાનો, વડીલો, માતાશ્રીઓ અને તમામ વડીલો અને બહેનો, અહીંયા ભાઈ માટે મારે કંઈ કહેવું એ મને અતુક્યું અને સહયોગી લાગે. પણ હકીકતમાં આટલી નાની ઉંમરે જો આ બધી જે વાતો કરતા હતા હમણાં પોતે આપણે બધાને લાગે કે આને કોઈ કીધું હોય, પણ હું નથી માનતો આવું કોઈ કીધું હોય. આ એના દિલથી બોલે, એનું હૃદય એને બોલે. આ તો ભોળો માણસ છે. હજી એને હમણાંની કઈ ભૂજ સમજાતી ન હોય. આપણે બધાએ બેઠા અને ખાસ અહીંયા જે યુવાનો અને મારી માતાઓ બહેનો બેઠા, એમને બધાને મારા તરફથી નમ્ર આપી કે આર્યન ભગતને તમારા દિલમાં રાખજો. એનાથી જે થાય છે તમારા માટે એ મહેનત કરી. આ તો ભોળું અને દિલાવર માણસ, એને હજી કંઈ ગતાગમ નથી. એના દિલમાં જે આવે એ પોતે કહી દે. એટલે આને તમે બધા એને હાચો. હું તો ઘણો 100 કિલોમીટર દૂર હોઉં છું. જ્યારે મને આર્યન ભગત મારા ભાવનગર બંગલે અને જે કંકોત્રી લઈને મોકલ્યો અને મારે ઘરે આવ્યો ને, ત્યારે મને કીધું કે તમે તો વડીલ છો, પણ આ પ્રસંગમાં તમે ગમે એમ કરીને તમારો ટાઈમ કાઢ્યો અને મને આશીર્વાદ દેવા આવજો. તો આનાથી મને વિશેષ બીજું શું લે? અમે તો એને આગળ કેટલા નાના કહેવાય. હું તો સમાજનો આગેવાન છું, પણ આ તો જગતનો આગેવાન છે. એટલે એની માટે અમારે કંઈ બી કહેવું ને હતું સહયોગથી લાગે. પણ એક કહું, એ આર્ય ભગતે મને કાનમાં કીધું હતું
એ આજે તમારા બધાની વચમાં કહી દઉં છું. એણે મને કીધું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો, પણ મને એક વાત આવે કે તમે ના આવો ને ત્યારે જે હાયરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં, અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કે બેઠા, અને આ જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી છે ને આવો જ, જ્યારે ચિંતા નહીં કરે. જ્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી કે આવજો. ભાવનગરમાં અમારો બંગલો છે, ગાંધીનગરમાં છે, બધે એવો રખડતો, મુંબઈમાં છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવાની હતી. ત્યારે બી ભગવાન ન કરે. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હવા છે ને હારા હારાને ખાઈ જાય. અને હું કહેતો નથી, પણ કરીને દેખાડું. અને તમને ભગવાન કરે કોઈ તકલીફ ના આવે. હું તો ભગવાનને વેગળે પ્રાર્થના કરું કે બધા સુખી રહે. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી રહે, પણ એમને જો કોઈ આડા આવ્યો ને તો હું નહીં છું. ચિંતા નહીં કરતા, તમારો ભાઈ જીવીશ, અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. મને એક જ શબ્દ આવડે, જો કે ગળું મારું તો બહુ ખરાબ થઈ ગયું, પણ કહું તમે એ લખમણ એ મારા એ રખોપા કરે એ મારો રામ એ રામ મારે કો હર સે રે એવા સીતારે વિનાના મારા જોડરા એ વિનાલા કો ઢોળ છે રે. મારો રખોપા તો તમે મને તો કાંઈ સમજાતું નથી. હું તો રામ ભરોસે વાળો છું. જેટલું જીવું રામજી તમારે હારે બધા હારે હળી મળીને રહું, અને તમારા બધુંના રખોપા કરું ને એ ભગવાન અને હું માતાએ પ્રાર્થના કરું. મેં મારા દિલમાં કોઈ એવો શ્રાદ્ધ નથી રાખ્યો કે હું કંઈક કરી, અને મેં કર્યું ને તો તમારે આટલું કર્યું. મારે આટલું મેં કાંઈ નથી કર્યું. મારો ચોપડો ખોલ્યો, તમને બધાને લાગી હું 30 વર્ષથી મિનિસ્ટ્રીમાં ગયો, રાજકારણ કરું. હમણાં ધારાસભ્યએ કીધું કે તમે કહો તો હંમેશા કહેતો કે તમે કરશો માં એ ઘડીકને માટે આમાં કોઈ કલેશ, આમાં મીઠું જોલ લેજો હમણાં ઉગશે રે. મારો કોઈ સમાજનો નવો સોનાનો સૂરજ ઉગે એ ભગવાન અહીંયા બોલાવ્યો, જેને માનપાન આપ્યું, અને મારે આર્યન ભગતને ખૂબ ખૂબ તમે બધા આશીર્વાદ આપજો, અને ખૂબ એ આગળ વધે અને પ્રગતિ મળે. અને હું હંમેશા એને ખૂબ આશીર્વાદ આપું અને ખૂબ આગળ વધે એવી શુભકામના. આટલું કંઈ વિનોદ વસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ. અને આજે હું ખાસ કહી દઉં કે આ પ્રોગ્રામ ખાલી મારો નથી,
મારા ગ્રુપનો નથી કે ચમનભાઈની ઉંમર નાની છે, પરંતુ સેવા કરવાની હિંમત એમને સાગુ પાંગ એમના સુરાપુરા બાપાએ આપી છે. એવા ચમનભાઈ દીપકભાઈ બાબરિયા પ્રમુખ પરિવાર 52 લાડકભાઈ દીકરીઓના જેવો મુખ્ય આયોજક દાતા બનવા માટે જઈ રહ્યા છે. આપને વિનંતી છે, આપ પધારશો. બોટાદ જિલ્લા કોરી સમાજ સમૂહ લગ્ન સમિતિ મહેન્દ્રભાઈ, અને એમને આપનો ખૂબ પ્રેમ મળ્યો છે. મહેન્દ્રભાઈ મને વિશેષ કીધું કે બોટાદ જિલ્લા કોરી સમાજ સમૂહ લગ્ન સમિતિનો હૃદયથી આભાર માનજો. આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરી રહ્યા છે. વિશેષ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ઉન્નડ બાપુ પરમ પૂજ્ય વિશામણ બાપુની જગ્યાથી વિશેષ શુભેચ્છા આશીર્વાદ આપ્યા છે. આપને પણ અંતરથી આવકારીએ છીએ, હૃદયથી સત્કારીએ છીએ. જય કોરી સમાજ. લાઇટ ડેકોરેશનની સેવા મારું બાપા સીતારામ લાઇટ ડેકોરેશન, રસિકભાઈ ઠાકોર નાવડા. વિડીયોગ્રાફી અને લાઈવ પ્રસારણ મારા પરમ સ્નેહી ભાઈ સમા, અમારા મેહુલભાઈ જમોર, સરવા માહી ડિજિટલ. અમારું સુંદર મજાનું સાઉન્ડ કીધા ખૂબ આનંદ થાય. સાઉન્ડ વાળા ભાઈના પણ આજે અહીંયા લગ્ન છે. એવું ગુંતું નામ અમારે જેવા અનેક કલાકારોને જે ગુંતા કર્યા છે, એવું આ વિસ્તાર, આ પંથક, ધંધુકા અને મોટી પીપળડીનું ગુંતું નામ એટલે મારું શક્તિ સાઉન્ડ. શક્તિ સાઉન્ડનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સમૂહ લગ્ન યજમાન ગામ ઉમરાળા સમસ્ત સમાજ ધર્મ સેવા પ્રેમી ભાઈઓ, આપકો પણ આભાર. શક્તિ સાઉન્ડ વાળા ભાઈ વરરાજાને પરણવા માટે આવ્યા છે. ક્યાં કયા મંડપ ઉપર છે? રામજીભાઈ 4 નંબર. હા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાતર અમારી વચ્ચે પધાર્યા છે. કારોબારી આર્યન ભગતને વિનંતી છે, આપ એમનું હૃદયથી સન્માન કરશો, અંતરથી સત્કારશો. શક્તિ સાઉન્ડ વાળા રામદેવભાઈ જરીલ સાફો પહેરીને આવ્યા ને? હા, તમે ભાઈબંધો છો બધા? તો ભાઈબંધોનો પડકારો આવો નહીં હાલે નબળો. ભાઈબંધ આવાજ સુધી માંડવા સુધી પહોંચશો તમારો પડકારો તો બોલો. હાલો, હું તમને કહીશ, હા ભાઈબંધ ને, હા મારું શક્તિ સાઉન્ડ. વરરાજાનો અવાજ જ નથી આવતું. હા મારું, એક જ મિનિટ. અમારા રામ ભગવાનના ઉપાસક રહ્યા છે ત્યારે 11 લાડકવાયા મંચ પર હવે કોઈ પણ વ્યક્તિ ન બેસે એવી નમ્ર વિનંતી. મંચ માત્ર ને માત્ર વરઘોડિયાનું મંચ હોય. આર્યન ભગત જ મંચ પર બિરાજ. રાણપુર ને વિનંતી છે અમારા મુન્નાભાઈ અને અરવિંદભાઈના ધર્મપત્ની શ્રીને વિનંતી છે, આપ પણ જે સાડી અમારા આદ્યા દર્શનભાઈ રાવલ તરફથી મળી છે, સાડી દેવા માટે આપણે મંચ પર આવવાનું છે. વિનંતી કરીશ અરવિંદભાઈને, આપ અમારા ભાભીશ્રી સુધી એ સાડીઓ પહોંચાડશો. 11 લાડકવાઈ દીકરીઓને સાડી દેવા માટે અમને મંચ પર આવવાનું છે, જેઓ 5,51,000 ના દાતા છે. અમારું ગીતાંજલિ સ્કૂલે ખૂબ મહેનત કરી છે. એમના સાહેબ, તમારા શિક્ષક સંદીપભાઈ ધરેજિયા અને વલ્લભભાઈ ધરેજિયા. પડકારો નબળો નહીં ચાલે ગીતાંજલિમાં. ગીતાંજલિ સ્કૂલના બાળકો તૈયાર છે? હા ગીતાંજલિ. નહીં સંભળાતું, છેલ્લા મંડપ વાળા ઊંચો હાથ કરે, નહીં સંભળાતું એમને. હા ગીતાંજલિ સ્કૂલ. સાડી વિનંતી કરીશ 11 લાડકવાઈ દીકરીઓને સાડી આપવા માટે અમારા 5,51,000 ના દાતા અમારા બેનશ્રી 5,51,000 ના દાતા છે. 11 લાડકવાઈ દીકરીઓને સાડી આપવા માટે હું વિનંતી કરી રહ્યો છું. એવા અમારા પ્રત્યેનો છે ત્યારે દિલીપભાઈના સન્માનને અંદરથી સત્કારીએ છીએ. આવો
₹5,51,000 ના દાતા અમારા વનિતાબેન, મહેશભાઈ મેઘાણી, રંજનબેન. કળિયુગનો જીવતો જાગતો દેવ મારો દાદા છે. કોઈકના કોઈક સ્વરૂપે આકાશની અંદર મારા દાદા પરિભ્રમણ કરતા હશે. અહીં બેઠેલા બે આંખના માનવી, તમે તમારી નરી આંખે મારા ઈશ્વરને નહીં જોઈ શકો, પરંતુ ઈશ્વર પણ દિવ્ય દ્રષ્ટિઓ પાડતો હશે. ત્યારે આર્યન ભગતને ખૂબ હેત અને પ્રેમથી જેવો સ્નેહ આપ્યો છે, જેમના સ્નેહ વગર આર્યન ભગત અધૂરા છે, એવા પ્રવીણભાઈ કોડી ઉગામેડી, આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું. ઉત્તમ શિક્ષણ મળે છે. એક્સપિરિયન્સ ટીચર, કેરિંગ એન્વાયરમેન્ટ એન્ડ સ્ટ્રોંગ એકેડેમિક મેં લગાવી નથી માટે હે દ્વારકાધી એમના જીવનની અંદર 4 વાર પોતાના પ્રેમ બદલાય છે, અને એવી આ દીકરી છે. અને દીકરી